યુએસએ એના ઉપર ચાલે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ના મુદ્દા ઉપર. ઓકે, બૌદ્ધિક સંપદા અધિકારના મુદ્દા ઉપર સૌથી મહત્વ હશે, એટલે જ સુપર પાવર છે. અમેરિકામાં ભારત જેવું નહીં હોય કે કોઈએ બુક બનાવી, પબ્લિકેશન આવશે, બીજા દિવસે ટેલિગ્રામ પર ફરતી થાય. ઓકે, એકદમ સિમ્પલ છે. કદાચ ફરતી થશે તો પણ કોપીરાઇટ એક્ટ ત્યાંનો એટલો સ્ટ્રોંગ હશે કે એના દ્વારા એને નિયંત્રિત કરવાની કોશિશ થશે, સજા અપાવવાની કોશિશ થશે. ભારતે કોપીરાઇટ એક્ટ કેમ વીક રાખ્યું છે? બહુ બધા લોકો ગરીબ છે તો કમસે કમ જ્ઞાન છે એ ફ્રીમાં પણ લઈ લે તો શું વાંધો છે. તો બધાના જસ્ટિસ અલગ અલગ છે જે આપણે ભણી રહ્યા છીએ. અમેરિકામાં ભારત જેવું પણ નહીં હોય કે એક સમયે, હવે તો ચલો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા, પણ એક સમયે શું હતું? ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિક હવલદાર ઊભા છે, પાછળ કોઈ સીડીની દુકાન લઈને ડીવીડી અને સીડી મૂવીની પાયરેટેડ વેચે છે. પાયરસી પણ ત્યાં આગળ બહુ જ મોટો ગુનો હશે, કરતા હશે તો એને સજા પણ અપાવતા હશે. કારણ કે અગર બધા જ પાયરેટેડ સીડી ઉપર મૂવી જોવા લાગશે તો પછી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેમાં એટલા બધા એમ્પ્લોય કામ કરે છે, એ કાલે ઉઠીને સમાપ્ત થઈ જશે. ઓકે, પબ્લિકેશન હાઉસ છે એ આખું સમાપ્ત થઈ જશે. એક જ મુદ્દો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ.